પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે, જેને જનજાતિ ગૌરવ દિવસ તરીકે યાદ કરવામાં આવે છે. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરી ભગવાન બિરસા મુંડાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. એક્સ પર એક પોસ્ટમાં લખ્યું છે કે ભગવાન બિરસા મુંડાજીએ માતૃભૂમિના સન્માન અને ગૌરવની રક્ષા માટે પોતાનું સર્વસ્વ બલિદાન દીધું અને તેમની જન્મજયંતિ આદિવાસી ગૌરવ દિવસના શુભ અવસર પર તેમને કોટી કોટી વંદન. આ પ્રસંગે તેમણે આદિવાસી વિકાસ માટે કરેલી પદયાત્રા, સાયકલ યાત્રાને યાદ કરી અને તેમણે સામાજિક જીવનમાં પ્રવેશના શરૂઆતના દિવસોમાં આદિવાસી વિસ્તારોમાં સાયકલ યાત્રા અને મોટરસાયકલ પર યાત્રા કરી હતી. અંતરિયાળ વિસ્તારમાં ચાલીને આદિવાસી લોકોની વેદના જાણી હતી. પીએમએ એક પોસ્ટમાં લખ્યું છે કે આજે આપણે ગૌરવ દિવસ મનાવી રહ્યા છીએ અને ત્યારે ભગવાન બિરસા મુંડાએ આદિવાસી સમાજના સંઘર્ષને સમજીને સમાજની મદદ કરી સમગ્ર સમાજને વિકાસ માટે પ્રેરિત પણ કર્યા છે. તો પીએમ મોદીએ આદિવાસી વિસ્તારની યાત્રા દરમિયાન થયેલા અનુભવને યાદ કરતા લખ્યું છે કે એક નાનકડા ગામડાની યાત્રા દરમિયાન એક સ્વયંસેવકની એક ઝૂંપડીની મુલાકાત લીધી હતી અને જે તેમની પત્ની અને બાળક સાથે રહેતો હતો. ગરીબ પરિવારે ભૂખ્યા રહેલા બાળક માટેનું દૂધ નરેન્દ્ર મોદીને આપી દીધું હતું, પરંતુ પીએમ મોદી બાળકને નિહાળી અને સમજી ગયા હતા અને એટલે નરેન્દ્ર મોદીએ પાણી સાથે રોટલી આરોગી અને દૂધ બાળક માટે રાખ્યું હતું, જેથી જોઈ અને બાળક દોડતું આવ્યું અને દૂધ તે આરોગી ગયું હતું. આ દ્રશ્યો નિહાળી નરેન્દ્ર મોદીની આંખમાં આંસુ આવી ગયા અને આ જ ક્ષણે મોદીને ભારત દેશમાં ગરીબી અને ભૂખમરો હોવાની હકીકતનો અહેસાસ થયો. તો આપને જણાવી દઈએ કે નરેન્દ્ર મોદીએ માત્ર 12 દિવસમાં આદિવાસીઓના પડકારો પર 50થી વધુ પુસ્તક લખ્યા હતા અને આદિવાસી સમાજની સમસ્યાઓને વ્યક્ત કરવા માટે પોતાને તૈયાર કર્યા. તો આદિવાસી વેલફેર માટે નરેન્દ્ર મોદીએ ઉદ્યોગપતિઓને ફંડ આપવા અપીલ કરી હતી. યુવાવસ્થામાં નરેન્દ્ર મોદીએ આદિવાસી વિકાસના મહત્વ પર 90 મિનિટનું ધારદાર ભાષણ આપ્યું હતું. રસપ્રદ પ્રવચન નથી, બધાના દિલ જીતી લીધા હતા પ્રવચનથી અને વેપારીઓએ તો દાનમાં આપવા બ્લેન્ક ચેક આપવાની પણ ઓફર કરી હતી. શબરીની રામ ભક્તિ સમજાવવાની આવશ્યકતા નથી, સમાજને આવશ્યકતા છે ભણાવવાની રામની શબરી ભક્તિ. અરે રામની અંદર પણ શબરી ભક્તિ હતી. એને સમાજની છેવાડાની આ વ્યક્તિ કોઈક ખૂણામાં બેઠી હતી, પગે ચાલીને રામજીએ શબરીના ઘરે જવાનો વિચાર કર્યો હતો. એના જૂઠા બોર છે ખબર હતી, પરંતુ રામની શબરી માટેની ભક્તિ હતી કે એણે સમાજ શાસ્ત્રનું નિર્માણ કર્યું અને શબરીને પોતાની ગણી અને એના જૂઠા પેર ખાઈને પોતાના જીવનનો સંતોષ માન્યો હતો. ઊંચ નીચના ભેદ વચ્ચે જીવનારા સમાજને, જૂઠના ભાવ વચ્ચે જીવનારના સમાજને શબરીની રામ ભક્તિ ભણાવવાની આવશ્યકતા નથી, રામની શબરી ભક્તિની ભણાવવાની આવશ્યકતા છે. શબરીની રામ ભક્તિ 7.5 करोड़ हमारे नौजवान देश में आज बेकार है. उन्हें कोई नौकरी नहीं है, स्वतंत्र व्यवसाय या खेती की सुविधा है. आरोग्य के क्षेत्र में भी हमारी बड़ी दुर्दशा. अभी रोयल सामंतगढ़ सर्वे ऑफ लाइन इसका एक रिपोर्ट आया है. कुछ दिन पहले आपने अखबार में पढ़ा होगा. RCSP का उन्होंने कहा है कि देश के अंदर प्रति 13 मिनट में एक बालक अपनी ज्योति गंवा देता है, वो अंध हो जाता है. मैं ये प्रवचन करने के लिए खड़ा हो गया और तय दूंगा उस समय तक में शायद इस देश के 4 या 5 बालक ऐसे होंगे जो अंधे हो चुके होंगे. यानी 38 साल की हमारी जो यात्रा रही विकास यात्रा की. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ. यार सांभर આ એ જ ખૂંખાર આરોપી છે જેમણે બોપલમાં છડેચોક છરીના ઘા ઝીકી યુવાનને મોતને ઘાટ ઉતાર્યો. આ એ જ નરાધમ છે જેમણે એક ઘરના કુળ દીપકને બુઝાવી નાખ્યો. એ જ કાતિલ કોન્સ્ટેબલ છે જેણે જોશમાં હોશ ખોઈ બેસી અને પોલીસની આબરૂનું ધોવાણ કરી નાખ્યું. રફતારના જનૂનમાં જેમણે જીવ લઈ લીધો તેમને આજે ચાલવાના પણ ફાંફા છે. છરીના ઘા મારી બોપલમાં આતંક મચાવનાર આરોપી વિરેન્દ્રને જ્યારે ઘટના સ્થળે કેસનું રીકન્સ્ટ્રક્શન માટે લઈ જવાયો
ગયો ત્યારે તે લંગડાતો ચાલતો હતો. પોલીસ ધરપકડ કરાયેલા આરોપીને લઈને ઘટના સ્થળે પહોંચી હતી અને અહીં ગુનાના દ્રશ્યનું પુનઃનિર્માણ કરાવ્યું. પોલીસની ટીમ આરોપીને દોરડાથી બાંધીને લાવી હતી. ખૂંખાર આરોપીને જાણે કે પાપનું પ્રાયશ્ચિત થયું હોય તેમ આખી ઘટના વર્ણવતા તે રડી પણ પડ્યો. પોલીસ કાર્યવાહી દરમિયાન આરોપી રડતો અને આજીજી કરતો જોવા મળ્યો. નોંધનીય છે કે હત્યાના આરોપી વિરેન્દ્રસિંહની 13 નવેમ્બરે પંજાબની સંગરૂરથી ધરપકડ કરાઈ છે. આ કેસમાં વધુ એક વળાંક આવ્યો છે કે તેની કારમાં બીજી પણ એક વ્યક્તિ હતી. વિદ્યાર્થી પર છરીથી હુમલો કર્યા બાદ વિરેન્દ્રસિંહ પોતાના ઘરે પહોંચ્યો. ત્યાંથી ખાનગી ગાડીમાં ગુજરાત છોડ્યું હતું. સૌપ્રથમ ટ્રાવેલ્સ અને ત્યારબાદ ગાડી બદલી પંજાબ પહોંચ્યો, જ્યારે કે તેની પાસે રહેલી છરી રસ્તામાં અવાવરૂ જગ્યાએ તેણે નાખી દીધી હતી અને ઘરે ગાડી પાર્ક કરી અને તે ત્યાંથી ફરાર થઈ ગયો હતો. વિદ્યાર્થી પ્રિયાંશુ સાથે હત્યા પહેલા થયેલી માથાકૂટના સીસીટીવી પણ સામે આવ્યા છે. પ્રિયાંશુ અને તેનો મિત્ર સન સાઉથ સ્ટ્રીટ અપાર્ટમેન્ટથી બુલેટ પર નીકળે છે. તુરત જ બુલેટ ટર્નમાં ધીમો પડે છે. સામેથી હેરિયર કાર આવે છે. આ સમયે કાર ચાલક એ ધીરે ચલાવ કહીને બંને મિત્રો આગળ નીકળી જાય છે. હેરિયર ચાલક યુ ટર્ન અને તેનો પીછો કરે છે, જેની ગણતરીના સેકન્ડોમાં જ કાર ચાલક બુલેટને રોકીને પ્રિયાંશુ પર છરીથી હુમલો કરે છે. સીસીટીવી ફૂટેજના બીજા એંગલમાં જોઈ શકાય છે કે બુલેટ જ્યારે ટર્ન લે અરવલ્લીમાં અમદાવાદ ઉદયપુર નેશનલ હાઈવે પર અકસ્માતમાં 4ના મોત થયા છે. મોડાસાના ગડાદર નજીક અકસ્માત થયો. નેશનલ હાઈવેના પુલ પરથી કાર નીચે પટકાઈ હતી. શામળાજી મંદિર દર્શન કરી પરત જતા પરિવારને અકસ્માત નડ્યો. કારમાં સવાર 4 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા. એક મહિલા અને 2 પુરુષ, એક બાળકીનું મોત થયું છે. ટીંટોઈ પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને તપાસ હાથ ધરી છે. મૃતકોને શામળાજી હોસ્પિટલ પીએમ માટે ખસેડવામાં આવ્યા છે. એવું કહેવાય છે કે જ્યાં અન્નનો ટુકડો ત્યાં હરી ઢુકડો. આ કહેવતને સાર્થક કરી છે સુરતના ઉદ્યોગપતિ મનસુખભાઈ ભાલાળાએ. જૂનાગઢ ગિરનારની લીલી પરિક્રમા ખાતે છેલ્લા 26 વર્ષથી તેઓ રોજના 50,000 યાત્રિકોને ભોજન કરાવે છે. ભાવિકોને આ વિશેષ અન્ન ક્ષેત્રમાં ગરમાગરમ ભોજન પીરસવામાં આવે છે. બોરદેવી મંદિરે ખાતેના અન્ન ક્ષેત્રમાં બુંદી, ગાંઠિયા, પૂરી, રોટલી, શાક, દાળ ભાત, મોહનથાળ સહિતના વ્યંજન પીરસવામાં આવે છે. મનસુખભાઈએ જણાવ્યું છે કે તેઓ 500 લોકોની ટીમ લઈને અહીં આવે છે અને 100 જેટલા રસોઈયાઓનો પણ તેમાં સમાવેશ છે. અન્ન ક્ષેત્રનું સંચાલન કરનાર 300 જેટલા લોકોનું ગ્રુપ છે, જે બધા સુખી સંપન્ન પરિવારમાંથી આવે છે અને તેમાંથી ડાયમંડના વેપારી, ઉદ્યોગપતિ, બિલ્ડર વગેરેનો સમાવેશ થાય છે. આ બધા સુરતના રહેવાસી છે. એવું આજે છેલ્લા 26 વર્ષથી અમે આયોજન કરીએ છીએ અને રોજના 50,000 માણસોનો પ્રસાદ લેવડાવીએ છીએ રોજ માટે. મેનુમાં અમે ગુંદી, ગાંઠિયા, પૂરી, મોહનથાળ, લાઈવ ઢોકળા, ચાક, દાળ ભાત અને ચાક, મરચા અને સંભારો અને ચટણી ફૂલ મેનુ આપીએ છીએ. ગમે ટાઈમે યાત્રાળુ આવે અને અહીંયા કોઈ ભૂખ્યો જાતો નથી. સુરતમાં